માત્ર ને માત્ર બી ટીમ બનીએ કાંઈ નહીં વરે. જો ખરેખર તમારો આત્મા જાગતો હોય, હું આમ આદમી પાર્ટીના નેતાઓને તમારા BSTV 9ના માધ્યમથી કહું છું, તમારો આત્મા જાગે તો જાહેરમાં આવો અને નિષ્કલંક ચૂંટણી લડો અને ભારતીય જનતા પાર્ટીને હરાવો. તો અમે તમને એમ કહી કે જે કોંગ્રેસે કર્યું તમે કરી બતાવ્યું, બાકી બી ટીમથી કાંઈ નહીં થાય. આ જે રીતના રાહુલભાઈ આ બી ટીમ કહી રહ્યા છે કોંગ્રેસના નેતા રણજીતભાઈ મુંદવા, આમ આદમી પાર્ટી ખરેખર બી ટીમ છે ભાજપની? હવે એને આ જ આવડું છે એ ટીમ ને બી ટીમ. હવે વિસાવદરમાં બધા લોકોએ જોયું કોણ કોની બી ટીમ હતી એ. અને બીજું ભાઈએ એવું કીધું, હું આ રાજકોટના મોવડીના લોકોને આજે આપના વિડીયોના માધ્યમથી કહું છું કે 10,000 લોકો હતા તો 10,000 લોકોને તો ખબર છે ને કે એને ત્યાં કોને આમંત્રણ આપ્યું હતું. આ કોંગ્રેસના લોકો એવું કહે છે કે ભાજપના કહેવાથી તમે લોકો આવ્યા હતા. તો હું આપને એમ કહું છું, આપણે સ્વયંભૂ લાગણીથી ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવા ગયા હતા, ગુજરાતની ઉમ્મીદને સાંભળવા ગયા હતા કે આવનારા સમયમાં કોઈ અમારું સાંભળતું નથી. અમારે રોડ જોઈએ છીએ, સારું પીવાનું પાણી જોઈએ છીએ, ગટરની સુવિધા જોઈએ છે, સારું શિક્ષણ જોઈએ છે, આરોગ્ય જોઈએ છે, બરોબર. એ સુવિધા અમારે જોઈએ છે, એટલા માટે ગોપાલભાઈ પાસે આવ્યા હતા. તો એ પોતા દિલથી આવ્યા હતા. તો એ મોવડીના લોકોને આજે સીધો એ પ્રશ્ન કરી રહ્યા છે કે એ એવું કહેવા માંગે છે કે તમે ભાજપના ઈશારે ગયા હતા.